ચલો મિત્રો, આજે મસ્ત મજાનો એક ટૉપિક લઈને આવ્યો છું અને આ ટૉપિક ઉપરથી આપણે એવા એમસીક્યુએસ આવતા હોય છે અને જેમાં માર્ક્સ કપાતા હોય છે. બહુ સમજી વિચારીને થોડું ધ્યાન રાખીને સોલ્વ કરીએ તો બહુ સરળ છે. ચલો ધ્યાન આપો કે ઉત્કલન બિંદુ ઉન્નયનની આપણે વાત કરતા હોય ત્યારે અહીંયા ડેલ્ટા ટીબીની વાત કરીએ તો ઉત્કલન બિંદુ ઉન્નયન બરાબર શું થાય? તો ટીબી માઇનસ ટીબી નોટ થાય, બરાબર ને? હવે ધ્યાન આપો. તો આપણને ખબર છે કે ટીબીને સૂત્ર કરતાં બનાવીએ. ટીબી શું છે? દ્રાવણનું ઉત્કલન બિંદુ. અને ટીબી નોટ શું છે? દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો જ્યારે આપણે અહીંયા ટીબી નોટ અને ટીબીમાંથી ટીબીને સૂત્ર કરતાં બનાવીએ તો ટીબી બરાબર થાય ડેલ્ટા ટીબી પ્લસ ટીબી નોટ થાય. ક્લિયર એટલે સુધી? હવે ધ્યાન આપો. તો આપણને ઘણી વખત પ્રશ્નમાં શું હોય છે? તો પ્રશ્નની અંદર આપણને કોઈ વાર ડેલ્ટા ટીબીની વાત કરીએ તો ડેલ્ટા ટીબી બરાબર થાય આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ એમ, એટલે કે વોન્ટ ઓફ ફેક્ટર આપેલો હોય છે અને વોન્ટ ઓફ ફેક્ટરના કારણે અહીંયા મૂલ્યમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. અને ઘણી વખતે આપણને પૂછ્યું હોય અલગ અલગ પ્રકારના તમને પદાર્થ આપ્યા હોય કે સપોઝ કે 0.1 મોલર આ પદાર્થ છે, 0.2 મોલર NaCl છે અને એને તેના ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો, દ્રાવણના ઉત્કલન બિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવો. એ વખતે શું કરવું? તો જુઓ, ડેલ્ટા ટીબી બરાબર શું થાય? આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ એમ થાય. તો તમને ખબર છે કે કેબી તો શું છે? દરેક દ્રાવક માટે જો સમાન પ્રકારના દ્રાવણ હોય, મીન્સ કે દ્રાવણના અંદર સમાન પ્રકારનો દ્રાવક વપરાયો હોય તો કેબી તો અચળ રહેવાનો છે. તો આઈ અને એમનો ગુણાકાર જો એમાં ફેરફાર થાય તો ડેલ્ટા ટીબીમાં ફેરફાર થાય. એટલે આપણે એવું લખી શકીએ કે અહીંયા આઈ અને એમનો ગુણાકાર વધે, હે ને? આઈ અને એટલે કે વોન્ટ ઓફ ફેક્ટર અને મોલારિટીનો ગુણાકાર વધે તો શું વધે? ડેલ્ટા ટીબી વધે. ડેલ્ટા ટીબી વધે તો આપણે હાલ જ વાત કરી અહીંયા ડેલ્ટા ટીબી વધે તો શું વધે? ટીબી વધશે. તો અહીંયા ટીબી એટલે દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય. તો એવું કહી શકાય ને ડાયરેક્ટ કે આઈ અને એમનો ગુણાકાર વધુ તો દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખશું. હવે ધ્યાન આપો. એ રીતે આપણે ઠારણ બિંદુની વાત કરીએ તો ઠારણ બિંદુ માટે શું થાય? ડેલ્ટા ટીએફ બરાબર ટીએફ નોટ માઇનસ ટીએફ થાય. શું થાય? ટીએફ નોટ માઇનસ ટીએફ થાય. તો આપણે અહીંયા દ્રાવણના ઠારણ બિંદુને સૂત્ર કરતાં બનાવીશું તો દ્રાવણનું ઠારણ બિંદુ બરાબર દ્રાવકનું ઠારણ બિંદુ માઇનસ ડેલ્ટા ટીએફ થાય. તો અહીંયા શું છે? ડેલ્ટા ટીએફ વધશે તો આ ટીએફના મૂલ્યમાં શું થાય? ઘટાડો થશે. સેમ વસ્તુ કે આપણે દ્રાવણનું ઠારણ બિંદુ શું ભણ્યા હતા? ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ. શું ભણ્યા હતા? કે ડેલ્ટા ટીએફ બરાબર આઈ ઇન્ટુ કેએફ ઇન્ટુ એમ. એટલે આ એમ અને આઈનો ગુણાકાર વધારે હોય તો શું વધારે હોય? ડેલ્ટા ટીએફ વધારે હોય. અને અહીંયા હાલ વાત કરી ડેલ્ટા ટીએફ વધુ તો ટીએફ ઓછો, તો અહીંયા ડેલ્ટા ટીએફ વધુ તો ટીએફ ઓછો થાય. તો આ સ્ટોરીમાં એવું કહી શકાય છે કે આઈ અને એમનો ગુણાકાર વધારે તો ટીએફ કેવું? ઓછું. આઈ અને એમ ઇન્ક્રીઝ થાય તો ટીએફ શું થાય? ડિક્રીઝ થાય. એટલે આઈ અને એમ ઇન્ક્રીઝ થાય તો ફ્રીઝિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન શું થાય? ડિક્રીઝ થાય. અને આઈ અને એમ ઇન્ક્રીઝ થાય તો બોઇલિંગ પોઈન્ટ ઓફ સોલ્યુશન શું થાય? ઇન્ક્રીઝ થાય. આટલી વસ્તુ આપણે અહીંયા યાદ રાખીશું. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમને અહીંયા એક એક્ઝામ્પલ લઈને મેં આપ્યું છે. જુઓ કે આપણા જોડે NaCl છે, પોટેશિયમ સલ્ફેટ છે, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે અને પોટેશિયમ ફેરોસાયનાઇડ છે. હવે ધ્યાન આપો. દરેકના માટે આપણે આઈની વાત કરીએ તો આપણને ખબર છે કે NaCl માટે એના 2 આયનો છૂટા પડે એટલે 2 થાય. K2SO4માંથી 3 આયન છૂટા પડે, 2 K પ્લસ ને 1 SO4-2 એટલે એનો આઈ 3 થાય. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડમાંથી 3 OH માઇનસ ને 1 એલ્યુમિનિયમ પ્લસ એટલે એનો આઈ 4 થાય. અને K4FeCl6માંથી 4 K પ્લસ ને 1 FeCl6-4 છૂટો પડે એટલે એનો આઈ થાય 5. હવે દરેકના માટે આઈની કિંમત આપણે અહીંયા લખી દીધી છે. મોલાલિટીમાં એવું માની લઈએ કે સમાન મોલાલિટી છે. ચલો કેટલી છે? 0.1 મોલર 0.1 મોલર એવું માની લઈએ કે ચારે ચાર દ્રાવણોની મોલાલિટી કેવી છે? સમાન છે. તો અહીંયા આઈ અને એમના ગુણાકારની વાત કરીએ તો આનો આઈ એમનો ગુણાકાર કેટલો થાય? 2m થાય. આના માટે કેટલો થાય? 3m. આના માટે 4m અને આના માટે થાય 5m. તો આપણે જ્યારે અહીંયાથી આ બાજુની તરફ જઈએ છીએ ત્યારે આઈ અને એમના ગુણાકારમાં શું થાય છે? વધારો થાય છે. બરાબર. અને હાલ જ આપણે વાત કરી કે આઈ અને એમનો ગુણાકાર વધે તો શું વધે? દ્રાવણનું ઉત્કલન બિંદુ વધે. તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું? આનું. બરાબર. સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું થશે? NaClનું. અને હાલ આપણે વાત કરી કે આઈ અને એમનો ગુણાકાર વધે તો શું? ટીએફ શું થાય? ઘટે. તો ટીએફના મૂલ્યમાં શું થશે? આ બાજુ જોઈએ તેમ ઘટાડો. તો સૌથી વધારે ઠારણ બિંદુ કોનું? સૌથી વધારે ઠારણ બિંદુ કોનું? બરાબર. તો NaClનું. સૌથી ઓછું ઠારણ બિંદુ કોનું? K4FeCl6નું. તો આ વખતે આપણે એને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો ગોઠવી શકીએ છીએ. મિત્રો, જ્યારે તમે ચડતા અને ઉતરતા ક્રમ પૂછાય છે તો એમાં લેસ ધ્યાન અને ગ્રેટર ધ્યાનની નિશાની પર બહુ ખાસ ધ્યાન આપજો. એમાં તમે બહુ નાની નાની ભૂલો કરતા હો છો. બરાબર. ચલો તો અહીંયા મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું એની જ વાત કરી કે NaClનું અને જે K4FeCl6 તરફ જઈએ તેમ એના આઈ અને એમનો ગુણાકાર વધે છે એટલા માટે એના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે અને ઠારણ બિંદુના શું થાય છે? ઘટાડો થાય છે.
ચલો એક એક્ઝામ્પલ લીધો છે મેં, આના માટે વાત કરીએ કે આપણને આવું આપ્યું હોય કે આ બંનેમાંથી કોનું ઠારણ બિંદુ વધારે અને કોનું ઠારણ બિંદુ ઓછું, બરાબર. તો આનો આઈ અને એમનો ગુણાકાર કેટલો થાય કરો તો એમ કેટલો આપ્યો છે 0.02 અને K2SO4 માટે આઈ કેટલો થાય 3 થાય, તો 0.02 ગુણ્યા 3 એટલે કેટલા થાય 0.06. અને અહીંયા પણ આઈ અને એમની વાત કરીએ આના માટે, તો NaCl માટે આઈ કેટલો થાય 2 અને સાંદ્રતા છે 0.03, તો એનો ગુણાકાર કેટલો થયો 0.06. આનો આઈ અને એમ સમાન આવ્યો બંનેનો, એનો મતલબ એવો થયો કે આનું જેટલું ઠારણ બિંદુ હશે એટલું ઠારણ બિંદુ K2SO4ના જેટલું જ કોનું હશે NaClનું, સોરી ઉત્કલન બિંદુ, અને એ જ રીતે ઠારણ બિંદુ પણ બંનેના કેવા હશે સમાન હશે, બરાબર. તો આ રીતે આપણે અહીંયા લખી શકીએ છીએ. ક્લિયર? થેન્ક યુ ફ્રેન્ડ્સ.